પ્રોજેક્ટ મેનેજમેન્ટ પગલું 3 કામ કરવું. અગાઉના વિડીયોમાં આપણે પ્રોજેક્ટને વ્યાખ્યાયિત અને પ્લાન કરવાનું શીખ્યા. હવે આપણે સમજીશું કે પ્રોજેક્ટ કેવી રીતે કરવો છે. તમે તમારી જાતને પૂછી રહ્યા હશો કે મેં મારા પ્રોજેક્ટનું પ્લાનિંગ તો કરી લીધું છે, પણ હું મારા પ્રોજેક્ટને લાગુ કેવી રીતે કરું? પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ત્રીજું પગલું છે કામ કરવું, જ્યાં આપણે આપણા પ્રોજેક્ટ પ્લાનને લાગુ કરીએ છીએ અને તે બધી જ પ્રવૃત્તિઓને પૂર્ણ કરીએ છીએ જે કરવાની યોજના આપણે બનાવી છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ગામમાં હોળી મનાવવાની યોજના બનાવી રહ્યા હો તો આ એ પગલું છે જેમાં કાર્યક્રમ થશે અને તમે પ્લાનિંગ કરેલ બધી જ પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટનું આ પગલું પેટા પગલું પ્રગતિ ટ્રેકિંગ છે. આ પગલામાં આપણે આવા પ્રશ્નોના જવાબ આપીએ છીએ જેમ કે શું કામ સમયસર થઈ રહ્યું છે, કયા કામ હજી પણ બાકી છે અને કયા કામો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, હોળીના તહેવારની યોજના બનાવતી વખતે આ પગલામાં તમે તે નક્કી કરશો કે હોળી રમવા માટે આવશ્યક બધા રંગો અને પિચકારીઓની સાથે સાથે સમુદાયના સભ્યો માટે ભોજન અને મીઠાઈઓ પણ આવી ગઈ છે. ક્યારેક આપણે પ્રોજેક્ટને લાગુ કરતી વખતે કેટલાક કાર્ય તેમની સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી. જો આવું થાય તો ચિંતા ન કરો, સમય મર્યાદાને બદલી પણ શકાય છે. ઉદાહરણ, હોળીના ઉત્સવનું આયોજન કરતી વખતે તમે યોજના બનાવી હતી કે કાર્યક્રમના 1 અઠવાડિયા પહેલા રંગ આવી જશે, પરંતુ રંગોની ખરીદીમાં વિલંબના કારણે ઉત્સવના 1 દિવસ પહેલા પહોંચે છે. આ પગલાનું બીજું પેટા પગલું છે પ્રોજેક્ટની વાસ્તવિક કિંમતની શોધ કરવી અને આવા પ્રશ્નોના જવાબ આપવા, જેમ કે કેટલા પૈસાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, શું કાર્ય તેમના બજેટ પ્રમાણે થઈ રહ્યું છે અને શું બધી જ સામગ્રીઓનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે, આપણા સમુદાયમાં હોળી કાર્યક્રમની યોજના બનાવતી વખતે તમને જાણવા મળે છે કે 2 મીઠાઈઓમાંથી એકની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધી ગઈ છે. તમારે તમારા બજેટમાં રહેવા માટે વધારે રકમનો ખર્ચ કરવો પડી શકે છે અથવા મીઠાઈ ઓછી માત્રામાં ખરીદવી પડી શકે છે. જો તમે તમારા પ્રોજેક્ટ પર બજેટથી વધારે ખર્ચ કરવાથી ડરી રહ્યા છો તો તમે તમારા બજેટની અંદર રહેવા માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારે હોળીની ઉજવણી માટે પસંદ કરેલ મીઠાઈઓમાંથી કોઈ એકની કિંમત વધી ગઈ છે તો બજેટની અંદર રહેવા માટે તમે માત્ર એક પ્રકારની સૌથી લોકપ્રિય મીઠાઈ ખરીદી શકો છો. આ પગલાનું ત્રીજું પેટા પગલું તમારા પ્રોજેક્ટ પ્લાનમાં પરિવર્તન કરવાનું છે. આમાં તમે આવા પ્રશ્નોના જવાબ આપો છો જેમ કે શું પ્રોજેક્ટની સમય મર્યાદામાં કોઈ બદલાવ કરવાની આવશ્યકતા છે અને શું કોઈ નવા કાર્યને કાર્યની યાદીમાં જોડવાની આવશ્યકતા છે. ઉદાહરણ તરીકે, હોળી ઉત્સવના દિવસે સવારે એક મોટું તોફાન આવે છે અને ભારે વરસાદ થવા લાગે છે. આવા સમયે તમારે તમારી યોજનામાં બદલાવ કરવો પડશે અને હવામાન સારું થાય ત્યાં સુધી ઉત્સવને સ્થગિત કરવો પડશે. પ્રોજેક્ટમાં બધું જ તમે બનાવેલ પ્લાન પ્રમાણે નથી થઈ શકતું. એક સફળ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ પ્લાનમાં બદલાવ કરવો આવશ્યક છે. જેવી રીતે આપણે અત્યારે ચર્ચા કરી કે જો હોળી ઉત્સવના દિવસે વરસાદ શરૂ થાય તો તમારે ઉત્સવને સ્થગિત કરવો પડશે કેમ કે તોફાન વખતે હોળી રમવામાં મજા આવશે નહીં. તો ચાલો પ્રોજેક્ટ લાગુ કરવાના ત્રણેય પગલાને એક સાથે જોઈએ. આ પેટા પગલાથી આપણને પ્રોજેક્ટને સફળતાપૂર્વક આગળ વધારવામાં મદદ મળે છે. આજે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ત્રીજા પગલા કામ કરવું વિશે શીખ્યા. આપણે હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચક્રને લગભગ પૂરું કરી લીધું છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટના છેલ્લા પગલા વિશે વધારે જાણવા માટે આગળનો વિડીયો જુઓ.